આમ તો ગુજરાતની જનતાએ, અમારા વિસ્તારની જનતાએ 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. એક હત્તું શાસન હતું. તાલુકાથી લઈને છેક છેલ્લા 12-13 વર્ષમાં તો કેન્દ્રમાં પણ એમનું શાસન છે. આજે હમણાં તમે રજૂઆત સાંભળી હશે. લોકોને એટલી બધી પોલીસની હેરાનગતિ છે, એટલો બધો ડર છે કે એકલો માણસ પોલીસ સ્ટેશને જઈ નથી શકતો. આ એક ડર ઊભો કર્યો છે ભારતીય જનતા પાર્ટી. 30 વર્ષના શાસનમાં જો એમણે કામ કર્યા હોત તો આજે પોલીસનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. આજે તમે જોઈ લો, એક સામાન્ય માણસ પોતાના જીવન નિર્વાહ માટે મનરેગામાં રોજગારી માટે જતો હતો. એમાં એમના બચુભાઈ ખાબડે કરોડોના કૌભાંડ કર્યા અને આખા વિસ્તારમાં આજે મનરેગાની યોજના બંધ છે. રોજગારી નથી મળતી. આજે ખેડૂત પોતાનો પાક પકવે છે મહેનત મજૂરી કરીને, અને ત્યાં જાય એટલે એમના વેપારીઓ ઉઘાડી લૂંટ કરે છે. એમને MSP પ્રમાણે આજે પણ ભાવ નથી મળતા. અમારે એક બાજુ નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે. સરકાર એવું કહે છે કે નર્મદાનું પાણી અમે કચ્છમાં લઈ ગયા. કંઈ વાંધો નહીં, બહુ સારી વાત છે. 500 કિલોમીટર લઈ ગયા, અમને 50 કિલોમીટર તો પાણી આપો. અમારો ખેડૂત બી સિંચાઈ કરશે, પશુપાલન કરશે, તો અમારા બાળકોને પણ સારું પોષણ મળશે. આજે કુપોષણ અહીંયા જિલ્લામાં એટલું બધું છે, સિકલ સેલ એટલું બધું છે, એના માટે એમની પાસે ગ્રાન્ટ નથી. દરેક પ્રોગ્રામ, માન્ય વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ થયો, 100 કરોડ રૂપિયા અમારા આદિજાતિ બજેટમાંથી એમણે ખર્ચો કર્યો. મને વાંધો નહોતો, સાંસદના ઘરેથી તમે 100 કરોડ રૂપિયા વાપરો, CMના રાહત ફંડમાંથી તમે 200 કરોડ વાપરો, પાર્ટી પર 10,000 કરોડનું ફંડ છે, એમાંથી તમે 500 કરોડ વાપરો ને તમારા તાઇફા કરો, અમને વાંધો. પણ અમારા આદિજાતિ બાળકના આંગણવાડી માટે, શિક્ષણ માટે, એમના ફૂડ બિલ માટે આવેલા પૈસા તમે આ રીતના તાઇફાઓમાં કરશો તો કઈ રીતના ચાલશે? આજે આદિવાસીનો વિકાસ એટલા માટે નહીં, બહારની NGO, એમના કોન્ટ્રાક્ટરો, મનરેગા હોય, નલ સે જલ હોય, એમના રસ્તા હોય, બધા જમાં ખૂબ ભ્રષ્ટાચાર. એક નાના માણસને નાનું કામ કરાવવા માટે પણ પૈસા કમિશન આપવું પડે છે, ત્યારે એનું કામ થાય છે. આજે એક માણસ કોઈ સહાય લેવાની છે, એને ગાય, દુધાળી ગાય લેવાની છે, એના પાસે સબસિડી લેવાની છે, કોઈ નાનું સાધન લેવાનું, એક થેલો ભરીને કાગળિયા લઈ જાય છે, તો પણ તા પૂર્તતા કાઢે છે કે ભાઈ આ કાગળ લાવો, ફલાણું કાગળ લાવો, ઢીકણું કાગળ લાવો. એટલે આજે લોકો બેંકોમાં લાઈનો છે, મામલતદારમાં લાઈનો છે, તાલુકા પંચાયતમાં એક જગ્યાએ લાઈનો છે. જેની નીતિ, જે વ્યવસ્થા સરકારે કરી છે, એ નીતિઓનો અમે ટીકા કરીએ છીએ અને લોકો બધા જાણે છે અને લોકોનો સહકાર મળે છે અને પૂરો વિશ્વાસ છે આ લોકશાહીના પર્વમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડે છે અને જીતશે પણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે પ્રકારે આપે તૈયારીઓ હવે શરૂ કરી છે, લોકોનો જે પ્રતિસાદ છે, કઈ પ્રકારે પ્રતિસાદ રહ્યો છે ભરૂચ જિલ્લામાં, અને ખાસ તો જે નર્મદા જિલ્લા છે, નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં તો આપના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આપના પ્રવેશ ઉપર, પણ પરંતુ જે પ્રતિબંધને લઈને ડેડિયાપાડાના પરિણામો પર કોઈ અસર દેખાશે ખરી? શું લાગે છે? તમે જોઈ શકો છો કે આ લોકશાહી છે. લોકશાહીમાં એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારથી દૂર કરવો એ કેટલું યોગ્ય છે? ત્યાંના લોકો માટે હું મારા કાર્યાલય પર બેસીને નાના મોટા કામ કરું, એમના સુખના પ્રસંગમાં, દુઃખના પ્રસંગમાં હાજરી આપો, એ સરકારને ગમતું નથી અને સરકાર મને ત્યાં જવા નથી દેતી. ત્યારે મને દુઃખ એ વાતનું છે, ભલે હું અહીંયા ઉમરપાડા હુઈ રેમ કે રાજપીપળા ઊંઘી રેમ, મને કોઈ વાંધો નથી, પણ મારી જનતાના કામ નથી થતા એનું મને દુઃખ છે. કેમ કે હું રૂબરૂ રેમ તો કામ થાય ને. અને બીજી વાત કે પરિણામ પર અમારી ડેડિયાપાડાની જનતા જાગી છે. ખુદ નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા, એમના મંત્રીઓ ગલીએ ગલીએ, ગામડે ગામડે ફર્યા કે ભાઈ મોદી સાહેબ આવે છે, બધા આવજો આવજો. મને લોકોએ પૂછ્યું કે તમે ડેડિયાપાડામાં કેમ નથી આવતા? મેં કીધું મને પ્રતિબંધ છે. મને કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં તમે પ્રોગ્રામ રાખો, અમે ત્યાં આવીશું. સેમ ટાઈમે અમે નેત્રંગ પ્રોગ્રામ રાખ્યો અને લોકો લાખોની સંખ્યામાં પોતાના ખર્ચે આવી. 2,000 બસો એમણે મૂકી, એમાં નથી ગઈ. એમના 2 કરોડના સમોસાના બિલ મૂક્યા, સમોસા ખાવા નથી ગઈ. 2 કરોડ 40 લાખનું એ લોકોએ ટોયલેટમાં વાપર્યા, એમણે 7 કરોડ રૂપિયા બસોમાં વાપર્યા, એમાં નથી ગઈ. સ્વયં ખર્ચે અમારા ત્યાં લાખો લોકો આવ્યા. એ જ બતાવે છે જનતા અમારી સાથે છે. ડેડિયાપાડા, સાગબારા હોય કે ચિગદા હોય, એ આમ આદમી પાર્ટી સંપૂર્ણ બહુમતીથી જીતવાની છે. સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયત, દાહોદ જિલ્લા પંચાયત, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને ઝઘડિયા વિધાનસભાના 3 તાલુકામાં પણ આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી આવે છે. સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તમે શું કહેશો? આમ આદમી પાર્ટી જીતશે ખરી આ બેઠક ઉપર? મને જે પ્રકારે વિધાનસભામાં ડેડિયાપાડામાંથી 1 લાખ મત મળ્યા હતા, 43,000ની મારી લીડ હતી. ખુદ મનસુખભાઈ વસાવા લોકસભા લડતા હતા, એમને 58,000 મત મળ્યા હતા, મને 1,18,000 મત મળ્યા હતા. 60,000ની મારી ત્યાં લીડ હતી. અને આજનો માહોલ જે જનતામાં છે એ જ પ્રકારનો છે. એટલે મને પૂરા વિશ્વાસ અને ભરોસા સાથે કેમ છું કે આમ આદમી પાર્ટી જ ડેડિયાપાડા, સાગબારાને
ચિગદા તાલુકા પંચાયત અને નર્મદા જિલ્લા પંચાયતમાં આવશે અને લોકો નક્કી કરશે. લોકશાહીમાં લોકો જે મેન્ડેટ આપશે એ અમારી શિરોમાન્ય હોય છે. લોકો અમારા પર વિશ્વાસ કરશે અને ચોક્કસ એક તક અમને આપશે એવો અમને પૂરો ભરોસો છે. ચેતરભાઈ, છેલ્લો સવાલ પૂછવા માંગીશ આપને. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે પ્રકારે અત્યારે રાજીનામું આપી રહ્યા છે, તે પક્ષ છોડીને જઈ રહ્યા છે, તો એ માટે શું કહેશો? પરિણામો પર કેટલી અસર આની? આમ આદમી પાર્ટી ગુજરાતમાં 6,000 જેટલા ઉમેદવારો અમે ઊભા રાખ્યા છે. ત્યારે આ વિસ્તારમાં એક સીટમાં 3-3, 4-4 દાવેદારો હતા. એટલે અમે બધાને વિનંતી કરી કે ભાઈ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડાય છે. એક જ મેન્ડેટ આવે છે, એક જ ટિકિટ આવે છે. ભલે તમે 4 જણ છો તો કોઈને પણ મળે તમે એમને જીતાડવાનું કામ કરજો. પણ કેટલાક લોકો ટિકિટ અમને જ મળવી જોઈએ, અમે જ ચૂંટણી લડીએ એવી અવસરવાદી લોકો કેટલાક હતા, એમને ટિકિટ ના મળવાથી એ લોકો નારાજ થયા છે. અમે એમને મનાવવાના પણ પ્રયાસો કર્યા કે ભાઈ આવું પાર્ટી સાથે તમે આટલે તમારું યોગદાન છે, તો એકવાર એટલી સમર્પણની ભાવના તમે બતાવો. તમને આવનારા દિવસોમાં સંગઠનમાં જ્યાં પણ તમારી ઈચ્છા હશે ત્યાં અમે કરીશું. તો કેટલાક લોકો નારાજ થયા, રાજીનામું પણ આપ્યા. પછી પણ ફોન કરીએ છીએ અમે, વાત થાય છે. આવનારા દિવસોમાં પણ એમને સમજાવવાના પ્રયાસ કરીશું. નહીં સમજે અને નહીં સમજે અને કેટલાક લોકો તો ભાજપના પણ ખેસ પહેરી લીધા છે અને ભાજપના પણ પ્રચાર કરે છે, તો એવા લોકોને અમે નહીં બોલાવીએ. પણ જે લોકો ઘરે બેઠા છે અને અમને સપોર્ટ કરે છે એવા લોકોને ફરી અમે સાથે લઈને આગળ વધીશું.